રાહુલ ગાંધી એ રાજાશાહી ઉપર કરેલી ટિપ્પણીને લઈ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહનું નિવેદન। રાહુલ ગાંધી ઉપર મને દિલથી ખૂબ જ દયા આવે છે। જે વ્યક્તિના પિતા અને તેમની માતા વડાપ્રધાન રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આટલી જૂની પાર્ટીનો સત્યાનાશ કરી નાખ્યો છે। હું માતાજી પાસે પ્રાર્થના કરું છું કે તેમને સુખી રાખે અને તેને બુદ્ધિ આપે। રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા રજવાડા અને રાજાશાહી સમયને થતી ટિપ્પણીઓને સામાજિક સ્વરૂપે જોવો। રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે આ દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો એ રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી લાવ્યા હતા। એ સમયમાં લાખો રજવાડાઓની જમીન જતી રહી હતી, તે લોકોનો શું વાંક હતો? રાજપૂત સમાજના લોકોને જો એવું લાગતું હોય કે આપણા રજવાડાઓ અને માન સન્માન ઉપર પ્રહાર થતો હોય તો અન્ય કોઈ વિકલ્પ છે કે કેમ? જો અન્ય વિકલ્પ ના હોય તો સમાજમાંથી શિક્ષિત અને યોગ્ય લાયકાતવાળા વ્યક્તિને ઊભા રાખવા જોઈએ। મારી એક નમ્ર અપીલ છે ભાવનગરના તમામ નગરજનોથી, ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પણ તમામ નગરજનોથી, આવા જે પણ ઇશ્યુઝ આવતા રહે છે વારંવાર, એને આપ એક સામાજિક દોર ઉપર જો, લુક એટ ઇટ એઝ અ સોશિયલ ઇશ્યુ। હવે વાત ડાયરેક્ટલી હું કરું, જે ભાઈએ આ ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ, લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી। એમનું શું વાંક હતું એમાં? અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું, તો આપને જોવું પડે કે આપને પાસે ઓલ્ટરનેટિવ ચોઇસ છે કે નહીં। અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપના મતના લાયક છે, તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય, જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય। મારું કહેવાનું એટલું જ છે। અને ફરીવાર જે વ્યક્તિએ વાત કરી છે, એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે। તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે।